કચ્છમાં અલગ અલગ રૂટ પર દોડતી ખાનગી લક્ઝરી બસોના અવારનવાર અકસ્માત થાય છે, જે મામલે આરટીઓ દ્વારા નક્કર કાર્યવાહી ન કરવામાં આવતી હોવાની ફરિયાદ છે। આ વચ્ચે શુક્રવારે સાંજે ભુજ અંજાર હાઈવે રોડ પર રેલેડી ગામના પાટિયા પાસે અકસ્માત થયો હતો, જેમાં બસના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પદર પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ પ્રવાસીઓ વતી મોથાળાના જગદીશ સત્વારાએ જણાવ્યું હતું કે લક્ઝરી બસના ચાલકે પૂર ઝડપે બસ ચલાવી સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી વાહન ફંગોળાતા તેનું ખાલી સાઈડનું પાછળનું ટાયર કોઈ પણ કારણોસર ફાટી ગયું હતું, જેથી વાહન પલટી જતા નાના બાળકો, મહિલા, પ્રવાસીઓ સહિત 20 લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી। અકસ્માત કરી ચાલક નાસી ગયો હતો। ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે જીકે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। ત્રણેક વ્યક્તિની તબિયત ગંભીર જણાઈ હતી। પદર પોલીસે ઘટના સ્થળે બસને ખસેડી રસ્તો ખુલ્લો કરાવવા સાથે જીકે હોસ્પિટલમાં ઘાયલોને ખસેડ્યા હતા। આ મામલે બસ ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ભુજમાં રેલવે સ્ટેશન નજીક સરપટ નાકાથી આશાપુરા નગર ચોકડી સુધીના માર્ગ પર રેલવેની જમીન પર થયેલા બિનઅધિકૃત દબાણો પર વહીવટી તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। લાંબા સમયથી ટ્રાફિકને નડતરરૂપ બની રહેલા હોટલના પાકા બાંધકામને તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ, રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યા હતા। ગાંધીધામ મનપા દ્વારા શુક્રવારે આદિપુર જીઆઈડીસી 1B વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અગાઉ આપવામાં આવેલી નોટિસના અનુસંધાને તંત્ર દ્વારા અંદાજે 100 થી 120 દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન ડેપ્યુટી કમિશનર મેહુલ દેસાઈ, ડેપ્યુટી કમિશનર સંજય રામાનુજ, દબાણ ઇન્સ્પેક્ટર ગાયત્રી પ્રસાદ જોશી સહિત મનપાની સમગ્ર ટીમ સ્થળ પર હાજર રહી હતી। સાથે સાથે પીજીવીસીએલ, પાણી પુરવઠા વિભાગ, લાઇટ વિભાગ, આરોગ્ય વિભાગ, એસઆરસી તેમજ અન્ય સંબંધિત વિભાગોની ટીમો પણ કામગીરીમાં જોડાઈ હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી થાય તે માટે એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવી રહેલી ધોરણ 10 અને 12ની પરીક્ષામાં પારદર્શિતા જાળવી રાખવા માટે આજથી સીસીટીવી ફૂટેજની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી છે। કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે જિલ્લાના પરીક્ષા કેન્દ્રો પરથી મેળવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે। આ પ્રક્રિયા માટે નિષ્ણાંત સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે, જેઓ દરેક વર્ગખંડના રેકોર્ડિંગનું બારીકાઈથી નિરીક્ષણ કરશે। ચકાસણી દરમિયાન જો કોઈ વિદ્યાર્થી શંકાસ્પદ હલચલ કરતો અથવા ચોરી કરતો જણાશે તો તેવા કિસ્સાઓ અલગ તારવીને બોર્ડ સમક્ષ મોકલવામાં આવશે અને ફૂટેજના આધારે કડક કોપી કેસ દાખલ કરવામાં આવશે। પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે તંત્ર દ્વારા આકરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। બુલેટની એ છે કે કચ્છ જિલ્લામાં 26મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે। અત્યાર સુધી કચ્છ જિલ્લામાં એક પણ કોપી કેસ સામે આવ્યો નથી। કચ્છ જિલ્લામાં 3 ઝોનમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષાઓ લેવાઈ રહી છે, જેમાં 38 પરીક્ષા કેન્દ્રો પર 108 પરીક્ષા બિલ્ડિંગમાં 949 બ્લોક બનાવવામાં આવ્યા છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવાઈ રહી છે, જેના 14 પરીક્ષા કેન્દ્રો પર 55 બિલ્ડિંગમાં 507 બ્લોક બનાવવામાં આવ્યા છે, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના 2 ઝોનના કુલ 4 પરીક્ષા કેન્દ્રો પર 9 બિલ્ડિંગમાં 82 બ્લોક અંદર લેવાઈ રહી છે। ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓમાં દરેક પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। હોળી ધૂળેટીના તહેવારને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે। ભુજ સહિત કચ્છભરમાં આ તહેવારની ઉજવણીનો આગોતરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભુજ આશાપુરા મંદિરના પૂજારી જનાર્દન દવે હોળી અને ધૂળેટી તહેવારના મુહૂર્તો અંગે વિગતો આપી હતી। અત્યારે જે હોળી અને ધૂળેટી જે અત્યારે એકદમ નજીકમાં આપણો મહોત્સવ છે અને ભુજ આશાપુરા મંદિર તેમજ સમગ્ર કચ્છની અંદર હોળી 2જી તારીખે સાંજના હોળી પ્રગટાવવામાં આવશે અને ભુજ મંદિરની અંદર 7:45 શાસ્ત્રોક્ત વિધિએ પૂજા કરી અને હોળી પ્રગટાવવામાં આવશે અને અહીંયાની એક જે વર્ષોની પરંપરા છે કે અહીંયાથી જે હોળી પ્રગટાવવામાં આવે, જે આજુબાજુના ફળિયાઓ, ગરબી મંડળો એ અહીંયાથી પ્રગટેલા હોળીના છાણા એ લઈ જાય અને દરેક પોતાના વિસ્તારમાં હોળી પ્રગટાવવાની પરંપરા આજે પણ એ યથાવત ચાલુ છે। અને ધૂળેટી એ 3 તારીખે ધૂળેટી મનાવવામાં આવશે અને ચંદ્રગ્રહણની જે વાત કરી સાથે સાથે છે તો કચ્છની અંદર ચંદ્રોદય થાય તે પહેલાં જ ચંદ્રનો ગ્રહણનો અસ્ત થઈ જાય છે, મોક્ષ થઈ જાય છે,
એટલે કચ્છની અંદર ક્યાંય પણ ચંદ્રગ્રહણ પણ પાળવામાં આવશે નહીં. આમ 2 તારીખે હોળી અને 3 તારીખે ધૂળેટી ઉત્સવ મનાવવામાં આવશે. ભુજમાં એસએમવીએસ સ્વામિનારાયણ મંદિરનો 3 દિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે. કચ્છની ધરા પર ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભુજમાં નવનિર્મિત સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો શનિવારે બીજો દિવસ છે. આ પ્રસંગે ગાંધીનગરથી પધારેલા સંસ્થાના ગુરુવર્ય પરમ પૂજ્ય સત્ય સંકલ્પ સ્વામીશ્રીના વચનામૃત કથાનો અમૃત લાભ ભક્તોએ લીધો હતો. સાંજે હરિકૃષ્ણ મહારાજની ભવ્ય રજત તુલાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે મહોત્સવના અંતિમ દિવસે સવારે 8 વાગે ભુજના માર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળશે, જેમાં હજારોની સંખ્યામાં હરિભક્તો જોડાશે. બપોરે મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ અને અન્નકૂટના દર્શન બાદ સાંજે કથાની પૂર્ણાહુતિ થશે. સ્થાનિક સંતોએ ભુજના તમામ ધર્મપ્રેમી જનતાને આ ભક્તિમય ઉત્સવનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. છેલ્લા 2 દિવસથી આ ભુજનગર ખાતે એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર નવનિર્મિત પામ્યું છે. એનો 3 દિવસનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમાં આજે બીજો દિવસ છે. ગાંધીનગરથી સંસ્થાના ગુરુવર્ય પરમ પૂજ્ય સત્ય સંકલ્પ સ્વામીશ્રી આ વચનામૃત કથાનો લાભ આપવા માટે પધાર્યા છે. આજે વચનામૃત કથા સાંજે 6 થી 9 દરમિયાન રાખેલી છે, જેમાં વાલા હરિકૃષ્ણ મહારાજની રજત તુલા પણ થશે અને સાથે સાથે ગુરુજીનો વચનામૃત ઉપર બહુ અદ્ભુત લાભ મળશે અને સભાના અંતે પ્રસાદનો પણ લાભ મળશે. આવતીકાલે સવારે ભુજના રાજમાર્ગો ઉપર સવારે 8 થી 12 ભવ્ય શોભાયાત્રા વાહનો દ્વારા નીકળશે, જેમાં ઘનશ્યામ મહાપ્રભુ, વાલા હરિકૃષ્ણ મહારાજ, ગુરુજી, સંતો, ભક્તો હજારોની સંખ્યામાં ઉમટશે અને આખા ભુજના રસ્તાઓ ઉપર આ શોભાયાત્રા અનેક જીવોને દર્શનદાન આપવા માટે ફરશે અને અભયદાન આપી મંદિરે પધારશે. ત્યાર પછી બપોરે 2 થી 5, આવતીકાલે રવિવારે બપોરે 2 થી 5 અદ્ભુત એક મહાપ્રભુ જે સ્વામિનારાયણ જેમની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિનો ઉત્સવ થશે અને ત્યાર પછી અન્નકૂટ ભરાશે અને આવતીકાલે સાંજે 5:30 થી 8 દરમિયાન વચનામૃત કથાની પૂર્ણાહુતિ થશે, જેમાં ગુરુજીના અદ્ભુત આશીર્વાદ મળશે અને ત્યાર પછી મહાપ્રભુનો પ્રસાદ સૌ ભક્તોને મળશે. આવી રીતે 3 દિવસનો આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તો ભુજના તમામ રહીશોને આ મહોત્સવનો લાભ લેવા અમારું હાર્દિક આમંત્રણ છે. 27 તારીખે ફેબ્રુઆરીએ કાલે બપોરે 3 કલાક સ્વામિનારાયણ મહામંત્રની અખંડ ધૂન, ત્યાર પછી પોથી યાત્રા થઈ અને વચનામૃત કથાનો પ્રથમ દિવસ પણ બહુ અદ્ભુત ભક્તોએ હજારોની સંખ્યા જે ધારી હતી એના કરતાં 1.5 સંખ્યામાં બધા ભક્તોએ લાભ લીધો છે. ખૂબ જ અહીં ભુજની અંદર બધા ભક્તો ઉત્સાહથી ઉમંગથી આ મહોત્સવ માણી રહ્યા છે. એટલે હજુ પણ અમને આશા છે કે વધુને વધુ ભક્તો દેશ અને વિદેશથી પણ આવ્યા છે અને અહીંના પણ ખૂબ લાભ લઈ રહ્યા છે. એટલે ખૂબ આ મહોત્સવ સારી રીતે ઉજવાઈ રહ્યો છે. મુન્દ્રાના પીર સૈયદ અલી અહેમદ શાહવલી કાદરીનું તેમના નિવાસ સ્થાને ઇન્તેકાલ થયું હતું. તેમના નિધનથી તેમના અનુયાયીઓ અને મુસ્લિમ બિરાદરોમાં શોકની લાગણી વ્યાપી હતી. શુક્રવાર રાત્રિના પીર સૈયદ અલી અહેમદ શાહ બાપુનો જનાજો તેમના નિવાસસ્થાન જીરાની કોટેજ જૂની મચ્છીપીઠ પાસેથી નીકળ્યો હતો, જેમાં પીર સાહેબના અનુયાયીઓ અને બિરાદરો બહોળી સંખ્યામાં જોડાયા હતા. તેમની દફનવિધિ રાત્રિના સમયે શહેરની પરડેઈ કબ્રસ્તાનમાં થઈ હતી. પીર સૈયદ અલી અહેમદ શાહવલી છેલ્લા 48 વર્ષથી બુખારી પીર મસ્જિદના પેશી ઇમામ હતા. તેઓ સમાજના સાચા પથદર્શક, પ્રેરક અને માર્ગદર્શક હતા. તેમના દુઃખદ નિધનથી તેમના અનુયાયીઓમાં શોકની લાગણી વ્યાપી છે. પીર સૈયદ અલી અહેમદ શાહ બાપુની વાયસ જિયારત 1 માર્ચ રવિવારના અસર નમાઝથી મગરીબ નમાઝ સુધી મુન્દ્રાની ઉમર શાહ બાબાની વાડી મધ્યે રખાઈ છે. નખત્રાણાની મેઇન બજારમાં ગટરના ગંદા પાણી વહી નીકળતા વેપારીઓમાં આક્રોશ ફેલાયો હતો. છેક મેઇન બજારથી લઈ વિરાણી રોડ સુધી પાણી વહી નીકળ્યા હતા. રાહદારી વૃદ્ધને ચાલવું દુષ્કર બન્યું છે, તો કુમાર શાળાના ગેટ પાસે ગંદા પાણીનું તળાવ ભરાતા છાત્રોને ભણવું કઠિન બન્યું છે. આ પાણી સતત વહેતા લોકો રસ્તે જતા મોઢા પર રૂમાલ બાંધવાની નોબત આવી છે. તો 2 દિવસ પહેલા ઝીલ વિસ્તારમાં આખલાઓએ આતંક મચાવતા 2 વૃદ્ધને હડફેટે લીધા હતા અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નગરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો છે અને નગરપાલિકા માત્ર વાતો કરે છે. કોઈ નિર્દોષનો જીવ લે આખલા તે પહેલા પાંજરે પૂરવા માંગ ઉઠી છે. બીજી તરફ નગરપાલિકા પ્રજાની સુખાકારી આપવામાં નિષ્ફળ જતા અને ગુટલીબાજ કર્મચારીઓ સામે તંત્ર કોઈ પગલાં ન ભરતા હવે લોકો કલેક્ટરને રજૂઆત કરવા મન બનાવી લીધું છે.
ચીફ ઓફિસર સ્વાગત કાર્યક્રમમાં ગેરહાજર હતા. સ્વાગત કાર્યક્રમમાં નખત્રાણાના ભીમજીભાઈ વાઘેલાએ ભ્રષ્ટ નગરપાલિકા સામે અનેક દબાણ સહિત પ્રશ્નો ઉઠાવ્યા છે અને ચીફ ઓફિસર સતત ગેરહાજર રહે છે, જેનાથી દૂર દૂરથી નખત્રાણાના કામે આવતા લોકોને ધક્કા પડે છે. બીજી તરફ નગરપાલિકા શહેર વિસ્તારમાં દબાણો સામે કાર્યવાહી કઈ રીતે કરશે તેવો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે. ટ્રાફિકને અડચણરૂપ દબાણોનો રાફડો ફાટ્યો છે. બીજી તરફ નગરમાં વારંવાર થતી ચોરી, ચપાટી, અકસ્માત, અસામાજિક પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ રહે તે માટે સીસીટીવી કેમેરા કેમ નથી લગાવાતા? રોડ લાઇટ પણ અમુક જગ્યાએ બંધ પડી છે. આ બાબતે વેપારી મંડળે અનેક રજૂઆત કરી છે. પાલિકાની ચૂંટણી ન થવાથી 3 વર્ષ ઉપરાંતથી વહીવટદારનું રાજ ચાલે છે અને ભ્રષ્ટ નગરપાલિકાના કર્મચારીઓ સામે પગલાં ભરવા તંત્ર લાચાર જણાય છે. નખત્રાણા પ્રાંત અધિકારી મેઇન બજારમાં લટાર મારે તો ખબર પડે કે સમસ્યા અજગરી ભરડો લીધો છે કે નહીં. ગટરના ગંદા પાણી રોગચાળો ફેલાવે તે પહેલા બંધ કરવા અને અન્ય વહેતું પાણી બંધ કરવા માંગ ઉઠી છે અને આડેધડ માર્ગ પર પાર્ક થતા વાહનો હાથલારી સામે પણ પગલાં ભરવા લોક માંગ ઉઠી છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે ભુજની પ્રાથમિક શાળા નંબર 1 ખાતે ઉત્સાહભેર અને શૈક્ષણિક માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક વિચારસરણી, પ્રશ્ન પૂછવાની ટેવ અને પ્રયોગ દ્વારા શીખવાના લાભ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ દિવસ ભારતના મહાન વૈજ્ઞાનિક સીવી રમણની યાદમાં ઉજવવામાં આવે છે. વિદ્યાર્થીઓને તેમના જીવન અને વૈજ્ઞાનિક યોગદાન વિશે માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા સરળ વૈજ્ઞાનિક પ્રયોગો, વિજ્ઞાન આધારિત મોડલ પ્રદર્શન, પોસ્ટર પ્રદર્શન તેમજ ટૂંકા ભાષણો રજૂ કરવામાં આવ્યા હતા. હવા, પાણી, પ્રકાશ, ચુંબક અને વીજળી જેવા વિષયો પર કરાયેલા પ્રયોગો આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, ઉત્સુકતા અને સર્જનાત્મકતા દેખાઈ હતી. શાળાના તમામ શિક્ષકો તથા સ્ટાફ સભ્યોના સહકારથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ભુજ ખાતે આવેલી શાળા નંબર 1માં ઉજવાયેલ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક અને સ્મરણીય રહ્યો હતો. આખા દેશમાં જ્યારે આપણા સીવી રામન એમની સ્મૃતિમાં વિજ્ઞાન દિવસની ઉજવણી થઈ રહી છે, તો આખા દેશની સાથે અમે પણ અમારી શાળામાં વિજ્ઞાન દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. એમાં ગણિત વિજ્ઞાન ટીચરે ખૂબ જ મહેનત કરીને દરેક બાળકોને વૈજ્ઞાનિક મોડેલ બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા છે. બહુ મોટી સંખ્યામાં અમારા બાળકો વિજ્ઞાનના પ્રયોગો, વિજ્ઞાનના નાના નાના સંશોધનો અને રોજિંદા જીવનમાં વિજ્ઞાન એ બધું લઈને આવ્યા છે. એ માટે ખરેખર બાળકોમાં ખૂબ જ વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ છે અને અમારો આ હેતુ એ છે કે સમાજમાં આપણા રોજિંદા જીવનમાં વિજ્ઞાન ક્યાં છે અને વિજ્ઞાન અને ટેકનોલોજીનો સદુપયોગ કઈ રીતે થઈ શકે એ માટે અમે પ્રયત્ન કર્યા છે. ખૂબ જ મોટી સંખ્યામાં અમારા બાળકો વિજ્ઞાન મેળામાં ભાગ લીધેલ છે. દરેક બાળક વૈજ્ઞાનિક વલણ, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવે એવી શુભેચ્છા. આજે અમારી શાળામાં વિજ્ઞાન દિવસની ઉજવણી થઈ રહી છે. અહીંયા બધા જ વિદ્યાર્થીઓએ ઘણા બધા પ્રયોગો કર્યા છે, વિજ્ઞાનની કૃતિઓ દર્શાવી છે, જેમાં 6, 7 અને 8ના વિદ્યાર્થીઓએ પ્રયોગો બનાવ્યા છે. મેં પણ એમાં ભાગ લીધો છે અને મેં મેથ પાર્ક બનાવ્યું છે, જેમાં ગણિતના ઘણા સૂત્રો આવી ગયા છે, જેમાંથી આપણને સરળતાથી સમજ પડી છે. વિદ્યાર્થીઓ બધા ખૂબ જ ઉત્સાહિત છે અને લગભગ સુધીના બધા જ વિદ્યાર્થીઓએ અહીંયા કૃતિઓ દર્શાવી છે અને પ્રોજેક્ટ બનાવ્યા છે. ભણવામાં જે આવે છે એના પરથી બધાએ બનાવ્યું છે કૃતિઓ. જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ પાનદ્રો દ્વારા ગુજરાત લિગ્નાઇટ વાઇન સેફટી અને સ્વચ્છતા 2025-26ની ઉજવણી કરાઈ હતી. મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. ત્યારબાદ શ્યામજી કૃષ્ણ વર્મા વિદ્યાલય વર્માનગરની બાલિકાઓએ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ આનંદ વિજય, મેનેજર માઇન સ્વસ્થાન GIPCL રહ્યા હતા. આ પ્રસંગે જીએમડીસી પાનદ્રો પ્રોજેક્ટના જનરલ મેનેજર H.G. દવેએ શાબ્દિક સ્વાગત કર્યું હતું અને માઇન્સ વિશે માહિતી આપી હતી. DM ભીમાણીએ જણાવ્યું હતું કે સેફટી અને સ્વચ્છતાના નિયમોનું પાલન કર્મચારીઓ કરતા હોય છે. પાનદ્રો માઇન્સના મજૂરો અને કર્મચારીઓની સાથે ગામડાઓના આગેવાનોનો અને વિસ્તારના સરપંચ ગ્રામજનોએ મોટા પાયે યોગદાન આપ્યું છે. તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. દરેક સમયે આ વિસ્તારનો સાથ સહકાર મળે છે. સેફટી, સુરક્ષા અને સ્વચ્છતાની દર વર્ષે કાર્યક્રમો થતા હોય છે, ત્યારે દરેક કર્મચારીને પોતાની જવાબદારીઓ સાથે કામ કરવું જોઈએ તેવો અનુરોધ કર્યો હતો. સ્કૂલના બાળકો દ્વારા રજૂ કરાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ જોઈને સ્કૂલના શિક્ષક તેમજ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પાનદ્રોના HRની ટીમે જહેમત ઉઠાવી હતી.